તો આ વચ્ચે આપણે જણાવી દઈએ કે શહેરોમાં પણ સુરક્ષા બંદોબસ્ત ચાકચોબંધ કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે અમદાવાદમાં શહેરભરમાં સ્થાનિક પોલીસને એલર્ટ ઉપર મૂકવામાં આવી છે। શહેરમાં પ્રવેશતા વાહનો અને મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવેદનશીલ એટલે કે તમામ એવા સેન્સિટિવ જે એરિયા છે ત્યાં જવાનોના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। દેશભરમાં જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે તેની જોતા અમદાવાદ શહેરમાં પણ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને જે પણ શંકાસ્પદ ગતિવિધિઓ હોય સાથે જ જે તમામ જાહેર માર્ગો છે અને જે જાહેર પ્રોપર્ટીઝ છે, જાહેર મિલકતો છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે પછી એરપોર્ટ, ત્યાં ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અહીં જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। મહત્વની વાત છે કે સંવેદનશીલ એવા તમામ વિસ્તારમાં જવાનોના બંદોબસ્તથી ચેકિંગ વધારવામાં આવ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, દેશભરમાં એલર્ટ છે અને એલર્ટની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અમદાવાદમાં ક્યાં ક્યાં આ રીતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કઈ રીતનું સુરક્ષા બંદોબસ્ત શહેરભરમાં? પ્રતીક, ચિત્ર, ભારતીય વાયુસેનાએ જ્યારથી પાકિસ્તાન પર હુમલો કર્યો છે, એર સ્ટ્રાઇક કરી છે, ત્યારથી બંને દેશની જે સરહદ છે તેના ઉપર તણાવ પરિસ્થિતિનો માહોલ છે। કોઈ પણ પરિસ્થિતિમાં યુદ્ધ થઈ શકે તેવો માહોલ છે, તેને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે। જેમ કે જે જાહેર સ્થળોની આપણે વાત કરીએ કે રેલવે સ્ટેશન હોય, પોલીસ સ્ટેશન હોય કે પછી કોઈ પણ હોસ્પિટલ હોય, ધાર્મિક સ્થળ હોય, તમામ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને અમદાવાદમાં જે તમામ રસ્તાઓ છે કે જ્યાં આગળ પ્રવેશવામાં વાહનો પ્રવેશતા હોય છે, અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ જે રસ્તાઓ છે તેના ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો હાલ કે અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પાસેથી જે રીતે લોકો અમદાવાદ શહેરમાં પ્રવેશતા હોય છે, આ જે રસ્તા ઉપર અલગ અલગ જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું છે। ખાસ કરીને વાહનો જે રીતે શંકાસ્પદ દેખાય, કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેમનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું। તેમની પાસે જે સામાન હોય છે તે સામાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી લઈ જવાતી, તેનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવતું છે। મહત્વનું છે કે જે રીતે બંને દેશોની હાલ તણાવભરી સ્થિતિ છે, માહોલ તંગ છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ જે ડીસીપી છે તેમજ સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમના સાથે મિટિંગ યોજી હતી અને મિટિંગ યોજ્યા બાદ અમદાવાદ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવા માટે તેમજ સ્થાનિક પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપ્યા હતા। કારણ કે જે રીતે તણાવભર્યો માહોલ છે અને સ્થિતિ તંગ જોવા મળી રહી છે, ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થાનિક જે વ્યક્તિઓ છે તે લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ તેમજ કોઈ પણ જે કહી શકાય કે માહોલ ગરમાય તેવી પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે સ્થાનિક પોલીસને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના જે તમામ રસ્તાઓ છે, તમામ રસ્તાઓ પર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બિલકુલ, આભાર પ્રતીક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અમદાવાદના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ છે અને એક્ઝિટ પોઈન્ટ્સ છે કે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય કે પછી બસ સ્ટેશન, તમામે તમામ જગ્યા ઉપર સુરક્ષા સઘન થઈ છે।